આજે છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં જે માવઠું અને કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો આજે છીનવાઈ રહ્યો છે. ઊભા પાકો ડાંગર હોય, મકાઈ હોય, સોયાબીન હોય, મગફળી હોય, કપાસ હોય, તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે, જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં જગતના તાતની વહારે ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ. ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે, એમના જે અમૃત મહોત્સવો હોય છે, વિકાસ મહોત્સવો હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમો હોય છે, એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે. જેટલા ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના 200 જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે. ત્યારે આ 200 તાલુકામાં એમના મંત્રીમંડળ સહિતના અધિકારીઓને લઈને ત્યાં રૂબરૂ જઈને સર્વે કરવામાં આવે, સેટેલાઇટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે, વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલા તબક્કામાં 319 કરોડની અતિવૃષ્ટિના વળતરના પેટે સરકારે જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં 1415 કરોડની જાહેરાત કરી હતી. પરંતુ જે પણ ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા હતા, જેમને ખરેખર ખૂબ નુકસાન થયું હતું, તેમને વળતર આજ દિન સુધી મળ્યું નથી અને આ 1769 કરોડની જાહેરાત બાદ પણ અમલીકરણ થયું નથી અને ખેડૂતોને 500 કરોડ રૂપિયાનું પણ ચૂકવણું થયું નથી. ત્યારે સરકાર જે પણ વસ્તુની જાહેરાત કરશે, વિશેષ પેકેજ બહાર પાડશે, તો એવા તમામ તાલુકાના અસરગ્રસ્ત લોકોનું સર્વે કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમે વિનંતી કરીએ છીએ. ખેતી પાકોની સાથે સાથે શાકભાજીના પાકો, કઠોળના પાકો, બાગાયતી પાકોમાં કેળના પાકો, તમામ પાકોમાં ખૂબ નુકસાન થયું છે. આ મુશ્કેલીમાં આવી પડેલા જગતના તાતને સરકાર વહારે આવે એવી અમે વિનંતી કરીએ છીએ. સાથે સાથે ગુજરાતમાં જે માર્કેટ યાર્ડો બંધ છે, એપીએમસીઓ બંધ છે, ત્યાંના પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે. એ એપીએમસીઓમાં ટેકાના ભાવે તાત્કાલિક અસરથી કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. સરકારે ડિસેમ્બર મહિનામાં ખરીદી કરવાની જાહેરાત કરી છે, પરંતુ હમણાં જે પાક નીકળે છે, મકાઈ, મગફળી, એવા પાકો માટે જ્યારે વેપારી બજારમાં ખેડૂત લઈને જાય છે ત્યારે જગતના તાતનું શોષણ થાય છે. વેપારીઓ આજે સરકારે 2100 રૂપિયા મકાઈની જાહેરાતો કરી છે કે ભાઈ અમે 2100 રૂપિયા ટેકાના ભાવે મકાઈ ખરીદીશું, અમે 1622 રૂપિયા કપાસ ખરીદીશું, પણ આજે મકાઈ જ્યારે ખેડૂત લઈને માર્કેટમાં જાય છે